જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજનો વિષય મસ્ત મજાનો વિષય આપણી સમક્ષ લઈને આવ્યો હતો. ધાર્યું તો ધણીનું થાય, 1000 હાથવાળો ડાકોરનો ઠાકોર એક કનૈયો એ નકળન કરવાનો છે. પણ કેટલીક વાર પટાવાળા મોજ કરતા હોય, કલેક્ટર સુધી આ વાત જતી ના હોય. એટલે આજનો મસ્ત મજાનો વિષય આપણો ચોકી અને બંધન. આજે માણસ દિવસે ને દિવસે કંઈક ને કંઈક શોર્ટકટ અને સામાજિક ખુલ્લી આંખે એ સપના દેખતો થઈ ગયો છે. આજે ઘરની અંદર કકળાટ, ઝઘડા, કોઈ સાહેબ કોઈ બહારના વ્યક્તિને તમારાથી કોઈ ફરક પડતો નથી. તમે શું કરો છો? કોઈને પેટમાં દુખતું હોય, કોઈને તકલીફ થતી હોય, એ તો તમારો અંદરનો જ માણસ હશે. જે જગ્યાએ જે કંઈ હશે, કાં તો તમારો હરીફ હશે, કાં તો તમારો કોમ્પિટિટર હશે, અને કાં તો કોઈ અંદરનો હશે. બહારના કોઈ વ્યક્તિને તમારી જિંદગીથી કોઈ મતલબ નથી. તમે જે રીતે જીવી રહ્યા છો, તમે જે રીતે મોજ કરી રહ્યા છો, એનાથી એને કોઈ ફરક પડતો નથી. પણ ફરક કોને પડે છે? જે અંદરનો વ્યક્તિ હશે, જે તમારી જોડે ઊભો હશે. સાહેબ કોઈ સામે છાતીએ ઘા કરે તો પહોંચી વળાય, કોઈ સાહેબ તલવારનો ઉઘાડો ઘા કરે તો પહોંચી વળાય. પણ જ્યારે અમુક વાર પાછળથી માર પડતો હોય છે અને આ મારને માણસ સહન કરી નહીં શકતો. તો આજનો મસ્ત મજાનો વિષય આપણો ચોકી અને બંધન. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ચોકી વિશે માહિતી આપો અને બંધન, અમારું દેવ બંધાઈ ગયું છે. આ ચોકી અને બંધન શું છે? તો સાહેબ આજની આખી વસ્તુ નવી નથી. ભગવાન શ્રી રામ વખતે નાગપાશમાં લક્ષ્મણ પણ બંધાઈ ગયા હતા. એટલે બંધન અને ચોકી આ દેવગતિની અંદર, હું સાહેબ મારો વિષય આપને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો નથી. જે કંઈ સત્ય અને હકીકત છે તે જ આપણી સમક્ષ રજૂ કરું છું. એક બાહ્ય ચોકી અને એક આંતરિક ચોકી. ચોકી બે પ્રકારની હોય છે. ચોકીના બે પ્રકાર હોય છે. અને ચોકી એટલે કોઈ વ્યક્તિ દુઃખી હોય, સરળ અને સાદી ભાષામાં વાત કરીએ ત્યારે ઘણા ભુવા, ઘણા તાંત્રિક, ઘણા અઘોરી, ઘણા શાસ્ત્રી જે ચોકી ઘરની હોય, ધંધાની હોય, શરીરની હોય, મારતા હોય છે. ચોકીનો મતલબ રક્ષણ, સુરક્ષા કવચ, જે શાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો, અને રક્ષા કવચ, જેની કોઈ પણ વસ્તુથી આવતી મુસીબતોથી એનો સામનો કરવા માટે, જે રક્ષણ કરવા માટે જે ચોકી આપવામાં આવે છે, જે ચોકી મારવામાં આવે છે, જેને ચોકી કહેવાય છે. ચોકી બે પ્રકારની હોય છે. એક સારી ચોકી, એક સાત્વિક ચોકી, અને એક તંત્ર મંત્ર સાધનાની ચોકી. ચોકીથી કોઈ પણ વ્યક્તિ પર વારંવાર મુસીબતો આવતી હોય તો ચોકી મારે એટલે દેવ ઊભો રહે. ચોકીથી આવનાર નકારાત્મક શક્તિ ઊભી રહે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આવી ચોકીઓ વારંવાર તૂટી જતી હોય છે અને 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ સારું રહે અને પાછી કંઈક ને કંઈક તકલીફ ચાલુ થઈ જાય. સાહેબ, હજી કહું છું કે આપને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો મારો કોઈ ઈરાદો નથી, મારો વિષય નથી. આ વસ્તુ આગળથી આવી છે, શાસ્ત્રની અંદર છે. જે વસ્તુ હતી
તંત્ર મંત્ર સાધના બધી જ વસ્તુઓ આગળથી જ ચાલતી આવી છે. આજ માટે કોઈ નવી નથી અને ભારત માટે નથી. ચીનમાં, આફ્રિકામાં, બાંગ્લાદેશમાં, ઘણા બધા દેશોમાં આની પર કાર્ય થઈ રહ્યા છે અને ચાલી રહ્યું છે. એટલે આ કોઈ વસ્તુ નવી નથી કે અંધશ્રદ્ધા નથી. જો સારી શક્તિ કામ કરતી હોય તો ખરાબ શક્તિ બી એનું કાર્ય કરતી હોય. એ વખતે બી, ભગવાન વખતે બી માયાવી રાક્ષસો હતા, આજે બી છે. તે વખતે જાહેર હતા અને આજના જાહેર નથી. આટલો ફરક છે. એટલે આ વસ્તુ જે ઘરની ચોકી મારવામાં આવે, કોઈ બી વ્યક્તિ બે રીતે કરતું હોય છે. કોઈ માણસને તમે દુઃખી કર્યો હોય અને કોઈનું આંતરડું પકડાયું હોય અને કોઈને તમે હેરાન કર્યો હોય, ત્યારે કોઈની માતા, કોઈનું દેવ, કોઈની વસ્તુ એ તમારી ઘરે ન્યાય લેવા આવે એટલે તમારી ઘરે તકલીફ ઊભી થાય ને થાય. જ્યારે આવી ઘટના બની હોય તે વખતે સારા ભુવા તો એવી સલાહ આપશે કે ભાઈ એનો ન્યાય આપી દો. આ વાત છે, આટલી વાત છે, આટલો ન્યાય પડ્યો છે આ દેવનો, અને આ ન્યાય આપી દો એટલે વાત પૂરી થઈ જાય. પણ જ્યારે કોઈ તાંત્રિક દ્વારા અથવા કોઈ સાધના દ્વારા એની ચોકી મારવામાં આવે છે અને આવી ચોકીઓ આ દેવ તોડતા વાર કરતું નથી. 2 કે 3 દિવસ કે 5 દિવસમાં આવી ચોકીઓ તૂટીને પાર પડી જાય છે. પણ સામેવાળો વ્યક્તિ નિર્દોષ છે, જેનો કોઈ ગુનો નથી, કોઈ ગુના વગર કોઈ વ્યક્તિ હેરાન કરવા માટે કોઈ સાધનાની વસ્તુ, સારી વસ્તુ આવતી જ નથી કોઈ દિવસ. જે વ્યક્તિ મોકલે છે એ મોકલવાની 2 રીત હોય છે. એક પ્રાર્થનાથી અને બીજી તંત્ર મંત્ર સાધનાથી. સાહેબ, જે પ્રાર્થનાનું દેવ આવ્યું હોય તે એનો ન્યાય લીધા વગર કોઈ દિવસ પાછું વળતું નથી. આ દેવ કઈ રીતે આવે એ વિષય અલગ છે આખો. એ વિષય પર આપણે પછી વાત કરીશું. પણ અત્યારે આપણો મેન મુદ્દો ચોકી અને બંધન પર છે કે સાહેબ આવું બંધન, આવી ચોકી જ્યારે થઈ ગઈ હોય ત્યારે એ દેવ જે ન્યાય લેવા આવ્યો છે તે દિવસે કોઈની પણ ચોકી સારી કે ખરાબ, કોઈની ચોકી કામ કરતી નથી. એનો ન્યાય આપવો પડે ને આપવો પડે. જ્યારે એનો ન્યાય મળી જાય, ન્યાય લઈને એ દેવ જતું રહે પછી એ કોઈ વસ્તુ નડતી નથી. પણ ઘણી વખત કોઈનો ધંધો બંધાઈ જતો હોય છે, ઘણાનો રોજગાર બંધાઈ જતો હોય છે, વગર કારણે કોઈને દુઃખી ના કર્યા હોય, અને જ્યારે કોઈ આવા શિખતરના વ્યક્તિ પાસે અથવા કોઈ બીજી વ્યક્તિ પાસે આવો ધંધાને બાંધી દેતા હોય છે ત્યારે કેવું બનતું હોય છે? એ બંધન તોડવા માટે એક સાત્વિક દેવની એ ધંધા પર ચોકી મારવામાં આવે છે કે બીજી વખત વ્યક્તિ જ્યારે આવું કોઈ કાર્ય કરે તો એની અસર આ ધંધાને ના થાય. આ વસ્તુ એટલે ચોકી. ચોકી 2 રીતે, એક પ્રાર્થનાથી અને એક તંત્ર મંત્રથી. પણ જે પ્રાર્થનાની ચોકી હોય, કોઈ ભુવાજી, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ મહંત જ્યારે ઈષ્ટદેવને યાદ કરીને એમને જે કંઈ માળાઓ કરી હોય, જે એમનું કર્મ હોય, એ કર્મને આધીન એ દેવને એ ભૂમિ પર ઊભું રાખે. એક આ ચોકી છે ધંધા માટે. બીજી ચોકી, કોઈ બેન દીકરી હોય અથવા કોઈ ઘર હોય જે વારંવાર નકારાત્મક શક્તિ એમને હેરાન કરતી હોય, પરેશાન કરતી હોય. આવા સમયે કોઈ 84 ખાતાનો ભુવા હોય અથવા એવી માતાના ભુવા હોય જે માતાને એમના દરવાજે આ ભુવાજીના કહેવાથી ઊભી રાખે અને વારંવાર આવતી મુસીબતોનો સામનો કરવા માટે દેવતા ઊભું હોય, જેનો કરકોટો 12 મહિને આપવો પડે,
જેની ઘરે ઊભું હોય એ વ્યક્તિને આપવો પડે. પણ સમય જતા આ જ વસ્તુ કોઈ એવું કે અમારા દાદા આ ઝોપડી માતા લાયા હતા, અમારા દાદા પેલી ફલાણી માતા લાયા હતા, પેલી વસ્તુ લાયા નથી હોતા. સાહેબ, મુસીબતનો સમય હોય છે, કોઈ રસ્તો હોતો નથી એમની પાસે. ત્યારે કોઈ મિત્રતામાં, કોઈ ભાઈબંધીમાં, કોઈ સંબંધીમાં, કોઈ સંત, કોઈ સાધુ આવી માતા અથવા આવું દેવ જેમને ચોકીમાં આપી દે, એમને ઝાપે ઊભું રાખે અથવા ઘરના દરવાજે ઊભું રાખે અને એનો 12 મહિનાનો કરકોટો અપાવે, ત્યારે આને બી એક પ્રકારની ચોકી કહેવામાં આવે છે. વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે. કદાચ આ ચોકી બાબતમાં ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો છે. તો ચોકી એટલે જે સારી અને નકારાત્મક શક્તિઓ છે, નકારાત્મક શક્તિઓ છે એ વારંવાર કોઈ વ્યક્તિને હેરાન કરતી હોય, કોઈ વ્યક્તિને પરેશાન કરતી હોય, તે વખતે કોઈ ભુવાજી દ્વારા અથવા કોઈ સંત દ્વારા અથવા કોઈ માતાજી દ્વારા એના ઘરની આજુબાજુ જે વિધિ કરીને જે બી હોય તે એ પ્રમાણે ચોકી મારતા હોય છે, ચોકી આપતા હોય છે. ત્યારે આવી નકારાત્મક શક્તિ ચોકીને પાર કરી શકતી નથી અને વ્યક્તિને હેરાન કરતી બંધ થઈ જાય છે, જેનું નામ ચોકી કહેવામાં આવે છે. તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ, જય માં હિંગળાજ. આપનો વિડીયો આજે આપને પસંદ આવ્યો છે તો શેર કરતા રહો, સબસ્ક્રાઈબર કરતા રહો અને અવનવા વિડીયો જોવા માટે અમને પ્રોત્સાહન આપતા રહો. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ.